નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 15 જેનું નામ છે ગોદ માતની ક્યાં. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 15 ગોદ માતની ક્યાં. સૌપ્રથમ આપણને કૃતિનો પરિચય અને લેખકનો પરિચય છે તે આપવામાં આવ્યો છે. ત્યાર પછી વિભાગે જોડકા જોડો, જેમાં પહેલામાં આવશે ડ, બીજામાં આવશે ઈ, ત્રીજામાં આવશે અ અને ચોથામાં આવશે ક. ત્યાર પછી ખાલી જગ્યાઓ છે, જેમાં આ કાવ્યના કવિ ચંદ્રકાંત શેઠ છે. બીજું, માની ગોદ શિયાળામાં હૂંફ આપે છે. સાતમું, માની મમતા ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી. આઠમું, ભર્યા ઉનાળે પરબ જેવી માની છાયા છે. ત્યાર પછી એક એક વાક્યમાં જવાબ આપો, જેમાં પહેલું, ગોદ માતની ક્યાં કાવ્યનો પ્રકાર જણાવો. તો ગોદ માતની ક્યાં કાવ્યનો પ્રકાર ગીત છે. 10મું, કવિ ચંદ્રકાંત શેઠની સ્મરણ કથા કઈ છે. તો ધૂળમાની પગલીઓ સ્મરણ કથા છે. 11મું, માની ગોદ શેનું પ્રતીક છે. તો માની ગોદ મમતા અને હૂંફનું પ્રતીક છે. 12મું, કવિ ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી શામાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે. તો ગુજરાતી વિશ્વકોશ અને બાળ વિશ્વકોશના સહસંપાદક તરીકે કાર્ય કરે છે. 13મું, કવિ ચંદ્રકાંત શેઠનો લલિત નિબંધ સંગ્રહ કયો છે. તો નંદ સામવેદી અને લલિત નિબંધ સંગ્રહ છે. ત્યાર પછી 14મું, માતાના ટહુકા પાસે કોની વિસાત નથી. તો સૂર તાલ અને સંગીતની વિસાત નથી. 15મું, ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં પંક્તિમાં માતૃમહિમાના ભાવ વ્યક્ત કરવા કવિએ કયો અલંકાર પ્રયોજ્યો છે. તો આ પંક્તિમાં કવિએ ઉપમા અલંકાર પ્રયોજ્યો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16, કવિએ માતની કયા કયા અંગો અને વસ્ત્રોની સરખામણી દ્વારા માતૃમહિમા વ્યક્ત કર્યો છે. તો કવિએ ગોદ, સોડ, આંખો, છાતી તથા વસ્ત્રોમાં પાલવની સરખામણી દ્વારા વ્યક્ત કર્યો છે. 17મું, કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે. તો કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂંફ મળે છે. 18મું, કવિએ કઈ હેલીની કાવ્યમાં મહત્તા વ્યક્ત કરી છે. તો કવિએ માતાની હેલ્થની હેલીની કાવ્યમાં મહત્તા વ્યક્ત કરી છે. 19મું, 76 ને 76 મળશે પણ કવિ શેને ઝંખે છે. તો કવિ માતાની ગોદને ઝંખે છે. 20મું, ચાંદ સૂરજને તારા કરતા કવિને મન શું મૂલ્યવાન છે. તો ચાંદ સૂરજને તારા કરતા કવિને મન માની આંખો મૂલ્યવાન છે. 21મું, ગોદ માતની ક્યાં કાવ્યનો કેન્દ્ર ભાવ કયો છે. તો માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી. ત્યાર પછી 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું 22મું છે, કવિ માતાના અસ્તિત્વને કોની કોની સાથે સરખાવવાનો પ્રયાસ કરે છે. તો કવિ ચાંદ, સૂરજ, તારા, આકાશ, ધરતી, શિયાળાની હૂંફ, ઉનાળાની છાયા અને વરસાદની હેલી સાથે સરખાવવાનો પ્રયાસ કરે છે. 23મું, માની ગોદ એટલે શું. તો માની ગોદ એટલે માતાની મમતા ભરી છાયા અને સુરક્ષિત આશરો. 24મું, કવિ માતાની છાયાને કેવી કહે છે.
તો માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. 25મું, માતાની હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? તો કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં ભલે 100 પ્રેમની હેલી વરસે તો પણ માતાની હેલીનો અભાવ રહેવાનો. ત્યાર પછી 26મો પ્રશ્ન, માનો મહિમા વ્યક્ત કરતી પંક્તિઓ તમે જાણો છો, કઈ કઈ તે નોંધો. તો મા તે માં બીજા વગડાના વા તથા ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર વગેરે. 27મું, હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ સમજાવો. તો હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય એવો થાય છે. ત્યાર પછી પ્રશ્ન 28, માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો કવિ માતાની આંખોમાંથી સૂર્યચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પ્રશ્ન 28, 7-8 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે, ગોદ માતની ક્યાં, કાવ્યનું શીર્ષક સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કાવ્યનું શીર્ષક છે તેની સમજૂતી આપવામાં આવેલી છે, તમે અહીંથી જોઈ શકશો. ત્યાર પછીનો 30મો પ્રશ્ન છે, ગોદ માતની ક્યાં, કાવ્યની વિશેષતા જણાવો. તો તે જવાબ પણ અહીં આપણને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈને લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 31 છે, કવિ માતાની પાસેથી શું શું મળે છે? તો કવિને માતા પાસેથી ઘણું બધું મળે છે, જે તમે અહીં જોઈ શકો છો. અહીંથી જોઈ અને તમે લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 છે, કાવ્ય પંક્તિ સમજાવો. ભર્યા ઉનાળે પરબ સરીખી, છાયા માની ક્યાં. તો પંક્તિની સમજૂતી છે તે આપણે અહીં લખેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 33, ચાંદ, સૂરજ, તારા અને માની આંખો દ્વારા કવિ શું સૂચવે છે? તો તેની સમજૂતી પણ આપણને અહીં આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંથી જોઈ અને તે લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 34, અગાઉ તમે લોહીની સગાઈ નવલિકા ભણી ગયા છો, ત્યાં જે માં એટલે કે અમૃત કાકીનું ચિત્ર ઉપસે છે એની સામે અહીં ઉપસતા માના ચિત્રને સરખાવો. તો વિદ્યાર્થી મિત્રો, બંનેની સરખામણી છે તે અહીં આપણે કરેલી છે. આ છે તે નમૂનારૂપ સરખામણી છે. તમે તમારી રીતે પણ બધા જ પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યાર પછી વ્યાકરણ વિભાગ, જેમાં સાચી જોડણી લખવાની છે, જેમાં હૂંફ, સૂરજ અને પુષ્પ આવી રીતે લખાશે. સંજ્ઞાઓનો પ્રકાર જણાવો. જેમાં પહેલી છે તે જાતિવાચક સંજ્ઞા, બીજી ભાવવાચક સંજ્ઞા, ત્રીજી જાતિવાચક સંજ્ઞા અને ચોથી ભાવવાચક સંજ્ઞા. ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપવાના છે, જેમાં મેહ એટલે પયોધર, રાહી એટલે હૂંફ અને પલ્લવ એટલે કુપળ. હા વિદ્યાર્થી મિત્રો, અહીં સમાનાર્થી ન હોય તેવો શબ્દ આપણે શોધવાનો હતો. ત્યાર પછી સમાનાર્થી શબ્દ લખો, જેમાં ગોદ એટલે ખોળો, રાહત એટલે આરામ અને શૈયા એટલે પથારી. ત્યાર પછી લિંગ ઓળખાવો, જેમાં ગોદ છે તે સ્ત્રીલિંગ થશે, તાલ છે તે પુલ્લિંગ થશે, છાયા સ્ત્રીલિંગ અને ટહુકો પુલ્લિંગ. ત્યાર પછી અલંકાર ઓળખાવો, જેમાં પહેલો છે તે ઉપમા અલંકાર થશે, બીજો રૂપક અલંકાર થશે. 40મું શયનખંડ સમાસનો પ્રકાર ઓળખાવો, તો તે થશે શબ્દ તત્પુરુષ સમાસ. ત્યાર પછી 41મું વિશેષણનો પ્રકાર ઓળખાવો, જેમાં પહેલું છે તે સંબંધવાચક, બીજું સંખ્યાવાચક, ત્રીજું સંખ્યાવાચક અને ચોથું સંબંધવાચક. 42મું તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો, જેમાં ચાંદ એટલે ચંદ્ર, છતર એટલે છત્ર, મેઘ એટલે મેઘ અને સોડ એટલે પડખું. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો, જેમાં હાજર તો ગેરહાજર, હેત તો નફરત, છાયા તો તડકો, ચાંદ તો સૂરજ, પુષ્પ તો કાંટો અને તાલ તો બેતાલ.
ત્યાર પછી કાળ ઓળખાવો, જેમાં પહેલું છે તે ભવિષ્યકાળ, બીજું પણ ભવિષ્યકાળ અને ત્રીજું છે તે ભૂતકાળ. 45મું શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમાં માતાનો ખોળો એટલે ગોદ અને રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા એટલે પરબ. ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડી અને લખવાના છે, જેમાં પલ્લવ, સૈયા, સૂર્ય અને ટહુકોના ધ્વનિ ઘટકો છે તે આ રીતે છૂટા પડશે. ત્યાર પછી વિભાગ ડી ની અંદર લેખન વિભાગ, જેમાં આપણે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે, જેમાં વિષય છે માતૃપ્રેમ અથવા તો મા તે માં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને માતૃપ્રેમ વિશેનો નિબંધ છે તે નમૂનારૂપ મેં લખેલો છે. તમે તમારી રીતે પણ આ નિબંધને લખી શકો છો, અથવા તો અહીં આપેલો છે તે રીતે પણ તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 15 ગોદ માતની ક્યાં ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્ન અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્ન અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. આશા રાખો આપને અમારી એપ્લિકેશન પણ ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.